જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા ચાલો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યો છે, તેમના જીવનમાં આપની કૃપા સદા બની રહે અને તેમના તમામ દુઃખો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિને વ્યક્ત કરતા નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો। તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। અને હા, જો તમારું દિલ ખરેખર કૃષ્ણ પ્રેમથી ભરેલું હોય તો આ વિડિયોને ઓછામાં ઓછા 3 એવા તમારા લોકો સાથે જરૂર શેર કરો જેને તમે તમારા જીવનમાં સૌથી વધુ મહત્વ આપો છો, કારણ કે કદાચ તમારા એક શેરથી કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી આવે। સાથે જ, જો આપ અમારા ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીના બટનને દબાવો, જેથી આપ અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બની શકો। તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, જેને તમે પોતાનું સમજીને આશરો લો છો એ જ સંસાર અવસર મળતા પોતાનું રૂપ બદલે છે। સાચો સાથ ફક્ત આત્માનો હોય છે, બાકી બધા લાભની ભાષા સમજે છે। જીવનમાં કેટલીય વાર એવું બને છે કે જ્યાં સુધી આપણી પાસે કંઈક આપવા માટે હોય છે, પૈસા, સમય, તાકાત કે મનનો સહારો, લોકો આપણી આસપાસ હોય છે। આપણને લાગે છે કે આ આપણા પોતાના છે। આપણે તેમના માટે દરવાજા ખોલીએ છીએ, મન ખોલીએ છીએ અને ક્યારેક તો આપણું સર્વસ્વ પણ અર્પણ કરી દઈએ છીએ। પણ જેવી જ આપણે જરાક લથડીએ છીએ, જેવો જ સમય આપણી સાથે થોડો મુશ્કેલ બને છે, એક પછી એક બધા ચહેરા બદલાવા લાગે છે। જે ચહેરા પર સ્મિત હતું, ત્યાં હવે બેરુખી દેખાય છે। જે આપણા સુખમાં ઉત્સવ મનાવતા હતા, એ જ દુઃખમાં આપણાથી નજર ચોરાવવા લાગે છે। શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું હતું, જ્યાં સુધી કર્મ ફળદાયક છે, સંસાર સાથ આપે છે, પણ જ્યારે કર્મ થંભે છે, ત્યારે ફક્ત આત્મા અને પરમાત્મા જ સાથે રહે છે। આનો અર્થ એ જ છે કે આ સંસાર સદાથી સ્વાર્થી રહ્યો છે। આ કોઈ નવી વાત નથી। પાંડવો સાથે પણ એવું જ થયું હતું। જ્યારે તેઓ હસ્તિનાપુરના રાજકુમાર હતા, ત્યારે ચારે તરફ સન્માન હતું, પરંતુ જેવો જ તેમને વનવાસ મળ્યો, તેમના પોતાના પણ તેમનાથી મોં ફેરવવા લાગ્યા। આ જ જીવનનું કઠોર સત્ય છે। લોકો ત્યાં સુધી સાથ આપે છે જ્યાં સુધી તમે તેમના કામના હો, અને આ ફક્ત બહારની દુનિયાની વાત નથી। ઘરમાં, સંબંધોમાં, મિત્રોમાં, દરેક જગ્યાએ આ જ માપદંડ બની ગયો છે। મને આથી શું લાભ થશે? જો જવાબ ના હોય તો સંબંધો નબળા પડવા લાગે છે। એક સમય હતો જ્યારે ઇન્સાન લાગણીઓમાં જોડાતો હતો, હવે તે સુવિધામાં બંધાયેલો છે। જો તમે કોઈની જરૂરિયાત ન રહો તો તમે તેની દુનિયામાંથી ધીમે ધીમે ભૂંસાઈ જાઓ છો। પરંતુ આનો અર્થ એ નથી કે આપણે પ્રેમ કરવાનું છોડી દઈએ। શ્રી કૃષ્ણ આપણને એ નથી શીખવતા કે સંસારથી દૂર થઈ જાઓ। તેઓ તો એ જ કહે છે, પ્રેમ કરો પરંતુ મોહ ન કરો, સેવા કરો પરંતુ અપેક્ષા ન રાખો। જ્યારે તમે કોઈના માટે કંઈક કરો તો તેને ઈશ્વરને અર્પણ માનીને કરો, વ્યક્તિ વિશેષને નહીં, કારણ કે જ્યારે તમે અપેક્ષા વિના આપો છો ત્યારે તમારું મન દુઃખી નથી થતું, પણ જ્યારે તમે બદલાની આશામાં કંઈક કરો છો અને તે પૂરી નથી થતી, તો એ જ સંબંધ બોજ બની જાય છે। ક્યારેક આપણે એવું વિચારીએ છીએ કે આપણે તેના માટે આટલું કર્યું, છતાં તે આપણો ન રહ્યો। પરંતુ શું શ્રી રામને વનવાસમાં ભરત છોડી ગયા હતા? ના, કારણ કે સાચો પ્રેમ અપેક્ષાથી નથી ચાલતો, આત્માની ઓળખથી ચાલે છે। પરંતુ તે ભરત જેવા લોકો વિરલા હોય છે। મોટાભાગની દુનિયા શકુની જેવી હોય છે, સાર્થકતા સુધી સાથ, પછી રાજનીતિ। તેથી જ્યારે તમે આ સંસારમાં ચાલો છો તો ચાલતા રહો, પ્રેમ કરો, સહયોગ આપો, પરંતુ સભાન રહો। ભૂલશો નહીં, કૃષ્ણે સુદામાની ગરીબી ન જોઈ, તેમનો પ્રેમ જોયો। પરંતુ દુનિયા સુદામાની ગરીબી જોઈને જ દૂર થઈ જાય છે। આ જ મતલબી દુનિયાનું સત્ય છે। અને જ્યારે તમે નબળા પડો છો, જ્યારે જીવન તમને પાડે છે, તો ડરશો નહીં, કારણ કે અહીં જ અસલી આત્મબળ પેદા થાય છે। જ્યારે લોકો સાથ છોડી દે છે તો કૃષ્ણ ભીતરથી તમને થાંભલો આપે છે। તેઓ કહે છે, હું દરેક એ વ્યક્તિની સાથે છું જે બીજાઓ દ્વારા છોડી દેવા પર પણ પોતાનો ધર્મ નથી છોડતો। આ જ તમારી તાકાત છે। જે સાથ છોડી ગયા તેઓ ક્યારેય તમારા હતા જ નહીં, જે સાથ રહી ગયા તેઓ જ તમારા આત્મિક બંધુ છે। બાકી બધા ફક્ત ભાડુઆત હતા જે સમય પૂરો થતાં જ ચાલ્યા ગયા। હવે જિંદગીને મોહથી નહીં, સમજથી જીવવાનું શીખો, પછી કોઈ તમને એકલો નહીં કરી શકે, કારણ કે ત્યારે તમારી સાથે ખુદ કૃષ્ણ હશે। શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો ફક્ત વચન આપે છે તેઓ સમય આવે પરીક્ષામાં નિષ્ફળ જાય છે। સાચો સાથી તે હોય છે જે તમારા અંધકારમાં તમારી સાથે ઊભો રહે, ફક્ત તમારા પ્રકાશમાં નહીં। જીવનમાં સૌથી વધુ ખૂંચનારો અનુભવ ત્યારે થાય છે
જ્યારે એ લોકો જેમણે ક્યારેક સાથ નિભાવવાની કસમો ખાધી હતી, મુશ્કેલ સમયમાં સૌથી પહેલા નજર ફેરવી લે છે. આપણે વિચારીએ છીએ કે જો કોઈએ વાદો કર્યો છે તો તે આપણા માટે દિવાલ બનીને ઊભો રહેશે, પરંતુ સચ્ચાઈ આનાથી ઘણી અલગ હોય છે. કૃષ્ણનું જીવન આનું સર્વોત્તમ ઉદાહરણ છે. મહાભારતના યુદ્ધ પહેલાં જ્યારે અર્જુને જોયું કે તેની સામે ગુરુ, ભાઈ અને સગાન સંબંધીઓ ઊભા છે, તો તે વિચલિત થઈ ગયો. તેની આત્મા કંપી ઉઠી. ત્યારે શ્રીકૃષ્ણે તેને એકલો ન છોડ્યો. તેમણે ફક્ત તેનું મન જ ન સંભાળ્યું, પરંતુ જીવનનું જ્ઞાન આપ્યું અને સારથી બનીને તેને યુદ્ધભૂમિમાં આગળ વધાર્યો. આ જ સાચા સાથનું સ્વરૂપ છે. પરંતુ શું દરેક વ્યક્તિ એવો હોય છે? ના. દુનિયામાં ઘણા લોકો ફક્ત બોલવામાં માહિર હોય છે. તેઓ કહેશે, હું હંમેશા તારી સાથે છું. જે કંઈ પણ થાય, હું તને ક્યારેય એકલો નહીં છોડું. પરંતુ જેવો જ સંકટનો પહેલો ઝોકો આવે છે, તેઓ ગાયબ થઈ જાય છે, જાણે ક્યારેય હતા જ નહીં. આમાંથી કેટલાક લોકો ડરી જાય છે, કેટલાક પોતાના ફાયદાનો વિચાર કરવા લાગે છે અને કેટલાક તો શરૂઆતથી જ ફક્ત દેખાડો કરતા હતા. આ આપણા માટે સૌથી મોટો આઘાત હોય છે, કારણ કે આપણે તેમના વાદાઓ પર ભરોસો કર્યો હોય છે. આપણે દિલથી તેમને પોતાના માન્યા હોય છે, પરંતુ તેમનો સાથ એક નકલી છાંયડો હતો, જે ગરમી વધતા જ ઉડી ગયો. શ્રી કૃષ્ણ આપણને એ જ શીખવે છે કે સચ્ચાઈ સમય આવે સામે આવે છે, વાદાઓથી નહીં, કર્મોથી. જે લોકો તમારી સાથે ત્યારે ઊભા રહે છે જ્યારે તમે કંઈ નથી હોતા, એ જ અસલી સંબંધો હોય છે. બાકી તો ફક્ત સમય પસાર કરનારા હોય છે. મહાભારતમાં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું, સભામાં બેઠેલા તમામ મહાજન, વડીલો, જ્ઞાનીઓ બધા મૌન હતા. જે લોકોએ વાદો કર્યો હતો કે તેઓ સ્ત્રીની રક્ષા કરશે, તેઓ માથું નમાવીને બેસી રહ્યા. પરંતુ જ્યારે કોઈ સામે ન આવ્યું, ત્યારે શ્રીકૃષ્ણે સ્વયં તેના માનની રક્ષા કરી. આ બતાવે છે કે જ્યારે બધા સાથ છોડી દે ત્યારે પણ કૃષ્ણ તમારી સાથે રહે છે, જો તમારું મન સત્યની સાથે હોય. આજના જીવનમાં પણ એવું જ થાય છે. આપણે ઘણીવાર મિત્રતા કે સંબંધોમાં વાદા સાંભળીએ છીએ, તારી દરેક તકલીફ મારી હશે, જે કંઈ પણ થાય, હું તારો સાથ નહીં છોડું. પરંતુ જેવો જ જીવનમાં દુઃખ આવે છે, બીમારી, આર્થિક તંગી કે સામાજિક અપમાન, આ લોકો સૌથી પહેલા કિનારો કરી લે છે. જે મિત્રો રોજ વાતો કરતા હતા, હવે મોબાઈલ પણ નથી ઉપાડતા. જે સંબંધીઓ દરેક પ્રસંગે તસવીરોમાં હસતા હતા, હવે તમારી ખબર પણ નથી લેતા. શ્રી કૃષ્ણ એ પણ કહે છે, જેને તમે સૌથી નજીક સમજો છો, તેને જ સંસાર સૌથી પહેલા તમારાથી દૂર કરે છે, જેથી તમે તમારી જાતને ઓળખી શકો. તેથી જો કોઈ વાદો કરીને ગયો અને નિભાવ્યો નહીં, તો દુઃખી ન થાઓ. તે તમારા જીવનમાં ફક્ત એક પાત્ર હતો, જેની ભૂમિકા બસ ત્યાં સુધી જ હતી. તેનું જવું જરૂરી હતું, જેથી તમે તમારા આત્મબળને ઓળખી શકો. કૃષ્ણ આપણને એ જ શીખવે છે કે ભરોસો કરો, પરંતુ આંખ બંધ કરીને નહીં. પ્રેમ કરો, પરંતુ મોહ ન રાખો. અને સૌથી વધુ તમારી જાતને એટલી મજબૂત બનાવો કે જ્યારે કોઈ વાદો કરીને પણ સાથ ન આપે, ત્યારે પણ તમે તૂટો નહીં. સાચું તો એ જ છે. વખત સૌથી મોટું સત્ય છે. એ જ બતાવે છે કે કોણ ફક્ત શબ્દોનો ખેલાડી હતો અને કોણ ખરેખર તમારા જીવનનો હિસ્સો હતો. અને જ્યારે આગલી વખતે કોઈ વાદો કરે, તો હસજો, કારણ કે તમને હવે સમજ આવી ગઈ છે કે સાથ આપવાનો વાદો કરવો આસાન છે, નિભાવવો નહીં. શ્રી કૃષ્ણ કહે છે, જેઓ તમારા સામે મીઠા વચનો બોલે પણ ભીતરથી ઝેર ભરેલા હોય, તેમનાથી સાવધાન રહો. કારણ કે સાચો મિત્ર તે નથી જે હસતો હોય, પરંતુ તે છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારું માન રાખે. જીવનમાં સૌથી મોટો દગો ત્યાંથી મળે છે, જ્યાં સૌથી વધુ વિશ્વાસ હોય છે. આ દુનિયા અજાણ્યાઓથી નથી ડરતી, પરંતુ એ પોતાનાઓથી ચોટ ખાય છે, જે પોતાના હોવાનો ડોળ કરે છે. જે વારંવાર એ જતાવતા હોય છે કે તેઓ તમારા કેટલા નજીક છે, એ જ અવારનવાર તમારા ભરોસાનો સૌથી મોટો વેપાર કરે છે. અને નવાઈની વાત એ છે કે આ ચોટ સીધી સામેથી નથી આવતી, એ પાછળથી વાર કરે છે, ત્યારે જ્યારે તમારું ધ્યાન સૌથી ઓછું હોય છે. આપણે બાળપણથી શીખીએ છીએ કે દુશ્મનોથી બચવું જોઈએ, પરંતુ વાસ્તવમાં સૌથી વધુ સતર્કતા એ લોકો માટે રાખવી જોઈએ, જે મિત્ર હોવાનો ડોળ કરે છે. જ્યારે કોઈ તમારું નામ લઈને તમારી પીઠ થપથપાવે છે અને એ જ તમારા ન હોવા પર એ નામની માટી કરી દે છે, તો એ ફક્ત દગો નથી હોતો. એ એક એવું ઝેર હોય છે જે આત્મા સુધીને ચોટ પહોંચાડે છે. આવા લોકો તમારા દર્દને જાણવાનો દેખાડો કરે છે, તમારી વાર્તાઓમાં રસ બતાવે છે, તમારી ખુશીઓમાં સાથે દેખાય છે, પરંતુ તેમનો ઈરાદો કંઈક બીજો જ હોય છે. તેઓ તમારા સૌથી નજીક એટલા માટે આવે છે, જેથી તમારી નબળાઈ ઓળખી શકે, જેથી જ્યારે વખત આવે તો એ જ નબળાઈ પર ચોટ કરી શકે. તમે જોયું હશે,
જ્યારે પણ તમે સફળતા તરફ આગળ વધો છો, આવા લોકો તમારી તારીફ કરે છે, બહુ આગળ જઈશ તું, તારા જેવો કોઈ નથી, પરંતુ દિલમાં ઈર્ષ્યા હોય છે. એ ઈર્ષ્યા તેમના શબ્દોમાં તો નથી દેખાતી, પરંતુ તેમના કર્મોમાં જરૂર દેખાઈ જાય છે. તેઓ પીઠ પાછળ તમારી ટીકા કરે છે, તમારી ભૂલોને વધારી ચઢાવીને બધાની સામે રાખે છે અને કોશિશ કરે છે કે લોકો તમારા વિશે ખરાબ વિચારે. સૌથી દુઃખદ વાત એ હોય છે કે આ લોકો એ હોય છે જેમના સાથે તમે રડ્યા હોવ છો, જેમની સાથે તમે તમારા જીવનની સાચી વાતો શેર કરી હોય છે. તમે જેને પોતાના કહ્યા હોય છે એ જ તમને સૌથી નબળા પળમાં પાડવાની કોશિશ કરે છે, કારણ કે તેમને ખબર હોય છે કે ક્યાં ચોટ કરવી છે. પરંતુ આનો મતલબ એ નથી કે દુનિયામાં કોઈ સાચો નથી હોતો. આનો મતલબ બસ એ છે કે આપણને ઓળખતા આવડવું જોઈએ કે જે જરૂરતથી વધારે પોતાનો દેખાય છે, કદાચ એ સૌથી વધારે પરાયો હોય. જે દરેક વાતમાં ભળી જાય, દરેક દુઃખમાં આહ ભરે, જરૂરી નથી કે એ તમારા દુઃખને સમજતો પણ હોય. ક્યારેક એ ફક્ત તમારા તૂટવાની રાહ જોઈ રહ્યો હોય છે. જે વારંવાર એ જતાવતો હોય કે હું તારી સાથે છું, હું તને બહુ પ્રેમ કરું છું. એ કદાચ એ ભરોસો બનાવી રહ્યો હોય જેથી વખત આવે તેનો ઉપયોગ કરી શકે. સાચો પોતાનો ક્યારેય જતાવતો નથી. એ કહ્યા વિના તમારી પાછળ ઊભો હોય છે અને જો તેને કંઈ ખરાબ પણ લાગે તો એ વાત કરે છે, છુપાઈને વાર નથી કરતો. તેથી જરૂરી છે કે તમારા જીવનમાં કેટલાક સંબંધોને સમય આપો, પરખો અને સૌથી વધુ ધ્યાન એ લોકો પર રાખો જે વારંવાર એ જતાવતા હોય કે તેઓ તમારા સૌથી નજીક છે. કારણ કે જે ખરેખર પોતાના હોય છે તેમને વારંવાર જતાવવાની જરૂર નથી હોતી. તેમની મૌન હાજરી જ પૂરતી હોય છે. અને એક વાત યાદ રાખો, જેણે તમારી પીઠ પાછળ વાર કર્યો તેણે તમારા સામે ઝૂકવાનો દેખાડો પણ કર્યો હતો. હવે પસંદગી તમારા હાથમાં છે કે તમે એ સ્મિતોને ઓળખો જે ફક્ત ચહેરા પર છે પરંતુ દિલમાં નહીં. શ્રી કૃષ્ણ કહે છે, જે કાર્ય ફળની આશા વિના કરવામાં આવે છે તે જ નિઃસ્વાર્થ કર્મ કહેવાય છે અને તે જ કર્મ મનને શુદ્ધ કરે છે, આત્માને શાંત કરે છે. જ્યારે પણ આપણે કોઈની મદદ કરીએ છીએ તો સૌથી પહેલાં આપણા મનમાં એ જ વિચાર આવે છે કે આપણે તેના માટે કંઈક સારું કરી રહ્યા છીએ. આપણે ઈચ્છીએ છીએ કે તે વ્યક્તિ પણ આપણી આ મદદને સમજે, સરાહે અને જ્યારે આપણને જરૂર પડે તો તે પણ આપણા માટે એ જ કરે. પરંતુ અહીંથી જ શરૂ થાય છે એક નાની અમથી અપેક્ષા કે બદલામાં કંઈક મળશે, અને જ્યારે તે નથી મળતું ત્યારે મનમાં પીડા ઉઠે છે, ફરિયાદો જન્મ લે છે અને આપણી તે મદદ જે ક્યારેક સાચી લાગતી હતી અચાનક એક બોજ જેવી બની જાય છે. કૃષ્ણ આપણને આ સ્પષ્ટ રીતે શીખવે છે કે મદદ એ જ સાચી હોય છે જે દિલથી કરવામાં આવે અને બદલાની કોઈ ભાવના ન રાખવામાં આવે. જો તમે કોઈને એ વિચારે કંઈક આપ્યું કે તે પણ કાલે તમારા માટે કંઈક કરશે તો તે વેપાર છે, મદદ નહીં. કર્મ કરો પરંતુ ફળની ઈચ્છા ન રાખો, કારણ કે જ્યારે તમે મદદ કરો છો તો તમે તે ક્ષણે ઈશ્વરના હાથ બની જાઓ છો. અને જે ઈશ્વર માટે કરે છે તે કોઈ ઇન્સાન પાસેથી બદલાની અપેક્ષા નથી રાખતો. ક્યારેય વિચાર્યું છે કે સૂરજ રોશની આપે છે પણ ક્યારેય નથી પૂછતો કે કોણ તેના બદલામાં તેને શું પરત કરી રહ્યું છે. ધરતી દરરોજ અનાજ આપે છે, વરસાદ દર વર્ષે જળ આપે છે, પરંતુ તે ક્યારેય એ શરત નથી રાખતી કે પહેલાં તમે મારું ભલું કરો પછી હું આપીશ. તો પછી આપણે ઇન્સાન શા માટે દરેક મદદને એક સોદાની જેમ વિચારીએ છીએ? સાચી મદદ ત્યારે હોય છે જ્યારે તમારા મનમાં કરુણા હોય અને એ ભાવના હોય કે જો હું કોઈની તકલીફ થોડી પણ ઓછી કરી શકું તો એ જ મારા જીવનની સફળતા છે. પરંતુ અવારનવાર એવું થાય છે કે જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ અને તે સામેવાળો આભાર પણ નથી કહેતો અથવા પછી આપણો સાથ નથી આપતો તો આપણે તૂટી જઈએ છીએ. આપણને લાગે છે કે આપણે દગો ખાધો. પણ આ વિચાર જ ખોટો છે, કારણ કે તમે મદદ તે વ્યક્તિ માટે નહીં પરંતુ તે ભાવના માટે કરી હતી જે તમારા અંદરથી આવી હતી. તે ભાવના સાચી હતી, નિર્મળ હતી. તો પછી તેના પર કોઈ બીજાના વ્યવહારનો પ્રભાવ શા માટે પડે? એક વારની વાત છે. એક સાધુ ગંગા કિનારે બેઠો હતો. તેણે જોયું કે એક વીછી પાણીમાં ડૂબી રહ્યો છે. તેણે તેને બચાવવા માટે હાથ લંબાવ્યો, પરંતુ વીછીએ ડંખ માર્યો. તેમ છતાં સાધુએ હાર ન માની. તેણે ફરી પ્રયત્ન કર્યો અને ફરી વીંછીએ ડંખ માર્યો. નજીકમાં ઊભેલા એક વ્યક્તિએ પૂછ્યું, મહારાજ, તમે જાણો છો કે તે ડંખ મારશે, તો પણ તમે તેને બચાવવાનો પ્રયત્ન કેમ કરો છો? સાધુએ હસીને કહ્યું, બેટા, આ તેનો સ્વભાવ છે ડંખ મારવાનો અને મારો સ્વભાવ છે મદદ કરવાનો. હું મારા સ્વભાવને તેના સ્વભાવના કારણે કેમ બદલું? આ નાની વાર્તા આપણને ઘણું શીખવે છે. જ્યારે તમે કોઈની મદદ કરો છો તો સામેવાળો કેવો પ્રતિભાવ આપે છે તે તેની પ્રકૃતિ છે. તમારું કર્મ તો મદદ કરવાનું છે. જો તમે તેની અપેક્ષા રાખશો તો તમે દુઃખી થશો.
નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ હંમેશા તમને આંતરિક શાંતિ અને સંતોષ આપે છે. ભલે દુનિયા તેને જુએ કે ન જુએ, ઈશ્વર તો જુએ છે, અને ઈશ્વરનો હિસાબ સૌથી મોટો હોય છે. તેથી જ્યારે પણ તમારા મનમાં કોઈની મદદ કરવાનો વિચાર આવે તો એ ન વિચારો કે તેનાથી તમને શું મળશે. ફક્ત એટલું વિચારો કે તમે કોઈના દુઃખને ઓછું કરી શકો છો. એ જ સાચું કર્મ છે. એ જ કર્મ તમારા મનને સ્વચ્છ કરશે અને તમને એક નવી ઉર્જા આપશે. યાદ રાખો, આપેલું ક્યારેય વ્યર્થ નથી જતું, ભલે તે તમને તરત ન દેખાય. કુદરત દરેક સારા કર્મનો હિસાબ રાખે છે અને યોગ્ય સમયે તેને અનેક ગણો કરીને પરત કરે છે. તો ચાલો આજથી જ નિઃસ્વાર્થ ભાવે કર્મ કરવાનું શરૂ કરીએ. કોઈની નાની મદદ પણ તમારા હૃદયને આનંદથી ભરી દેશે. અને જ્યારે તમે કોઈ અપેક્ષા વિના કંઈક કરો છો ત્યારે તમે એક અલગ જ પ્રકારની સ્વતંત્રતા અનુભવો છો. એ સ્વતંત્રતા દુઃખોથી પરે હોય છે, કારણ કે ત્યારે તમારું ધ્યાન આપવા પર હોય છે, લેવા પર નહીં. અને જેનું ધ્યાન આપવા પર હોય છે તેનું હૃદય હંમેશા શાંત અને પ્રસન્ન રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈની મદદ કરો છો તો તમારું ધ્યાન ફક્ત મદદ કરવા પર હોવું જોઈએ, તેના બદલામાં મળનારા સન્માન કે વખાણ પર નહીં. કારણ કે જે ડાબા હાથે દાન કરે છે તેની ખબર જમણા હાથને પણ ન હોવી જોઈએ. જ્યારે તમારી મદદ ગુપ્ત રહે છે ત્યારે તે અહંકારને જન્મ નથી આપતી અને તમારું મન શુદ્ધ રહે છે. આપણે ઘણીવાર લોકોની સામે પોતાની મદદનો ઉલ્લેખ કરીએ છીએ, એ બતાવવા માટે કે આપણે કેટલા દયાળુ છીએ. પરંતુ સાચી દયા એ છે જે કોઈને ખબર પણ ન પડે અને કોઈનું દુઃખ ઓછું થઈ જાય. એવું ફૂલ જેવું બનો જે પોતાની સુગંધ ચારે તરફ ફેલાવે છે, પણ ક્યારેય એ નથી કહેતું કે મેં આ કર્યું. નિસ્વાર્થ કર્મ એક શાંત નદી જેવું છે જે વહે છે અને અનેક જીવોની તરસ છીપાવે છે, પણ ક્યારેય પોતાનો મહિમા નથી ગાતી. તો જ્યારે પણ તમારાથી કોઈની મદદ થાય તો તેને એક અવસર માનો, એક પુણ્યનું કાર્ય માનો અને ભૂલી જાઓ કે તમે શું કર્યું. કારણ કે જે કર્મ ફળની આશા વિના થાય છે તે જ સાચું કર્મ છે અને તે જ તમારા આત્માને શાંતિ અને સંતોષ આપે છે. યાદ રાખો, તમે ફક્ત નિમિત્ત છો, કરનાર તો એ ઉપરવાળો છે. બસ તમારા ભાગનું કર્મ નિષ્ઠાથી કરતા રહો. શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસાર એક નાટકશાળા છે અને દરેક વ્યક્તિ અહીં પોતાનો ભાગ ભજવવા આવે છે. કોઈક સુખનો રોલ કરે છે તો કોઈ દુઃખનો. પરંતુ જે જ્ઞાની છે તે જાણે છે કે આ બધા દ્રશ્યો ક્ષણિક છે. સત્ય તો આત્માનું અમરત્વ છે. જીવનમાં આપણે અનેક પાત્રોને મળીએ છીએ. કેટલાક આપણને હસાવે છે, કેટલાક રડાવે છે, કેટલાક આપણને પ્રેમ કરે છે અને કેટલાક દુઃખ પહોંચાડે છે. આપણે આ સંબંધોમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે ભૂલી જઈએ છીએ કે આ બધા ફક્ત પાત્રો છે અને તેમની ભૂમિકા સમય સાથે બદલાતી રહે છે. જેને આપણે આજે પોતાનું માનીએ છીએ કાલે તે પારકું બની શકે છે અને જેને આપણે દુશ્મન સમજીએ છીએ કદાચ ભવિષ્યમાં તે મદદરૂપ થાય. આ જીવન એક રંગમંચ જેવું છે જ્યાં દરેક વ્યક્તિ એક અભિનેતા છે અને સમય એ દિગ્દર્શક છે જે બધાને પોતાની ભૂમિકા ભજવવા માટે મજબૂર કરે છે. દહા પણ એમાં છે કે આપણે કોઈપણ પાત્ર સાથે વધારે પડતો લગાવ ન રાખીએ. સુખ આવે તો અભિમાન ન કરો અને દુઃખ આવે તો નિરાશ ન થાઓ. બસ એક દર્શકની જેમ દરેક પરિસ્થિતિને જુઓ અને તમારો પોતાનો રોલ સારી રીતે ભજવો. શ્રી કૃષ્ણ કહે છે કે જેમ એક નદી પોતાનું નામ અને રૂપ છોડીને સમુદ્રમાં ભળી જાય છે, તેમ જ્ઞાની પુરુષ પણ પોતાના નામ અને અહંકારને ત્યાગીને પરમાત્મામાં લીન થઈ જાય છે. આપણે બધા એક જ પરમ તત્વનો અંશ છીએ, પરંતુ અજ્ઞાનતાના કારણે આપણે પોતાને એકબીજાથી અલગ માનીએ છીએ. જેમ સોનાના અનેક આભૂષણો હોઈ શકે છે, પણ મૂળ તત્વ તો સોનું જ હોય છે, તેમજ આત્મા પણ એક જ છે, ભલે તેના શરીર અલગ અલગ હોય. જ્ઞાનનો પ્રકાશ ત્યારે થાય છે જ્યારે આપણે આ ભિન્નતાના પડદાને હટાવી દઈએ છીએ અને એ સત્યને જોઈ લઈએ છીએ કે દરેક જીવમાં એ જ પરમાત્માનો વાસ છે. જ્યારે આ સમજણ આવે છે ત્યારે કોઈ પારકું નથી લાગતું, કોઈ દુશ્મન નથી દેખાતું, બધું જ એક જ ચેતનાનો ભાગ લાગે છે. આ જ સ્થિતિમાં વ્યક્તિ દુઃખ અને સુખથી પરે થઈ જાય છે, કારણ કે તે જાણે છે કે આ બધું તો માત્ર એક ભ્રમ છે. તો આ નાટ્યશાળામાં પોતાની ભૂમિકા ભજવતા રહો, પરંતુ એ ક્યારેય ન ભૂલો કે તમે ખરેખર કોણ છો. તમે એક અમર આત્મા છો જે આ દુનિયામાં એક ખાસ ઉદ્દેશ્ય સાથે આવ્યો છે. બધા પાત્રોને પ્રેમથી મળો, પણ કોઈના બંધનમાં ન બંધાઓ. મુક્ત રહો અને એ પરમ તત્વ સાથે જોડાવાનો પ્રયત્ન કરો જે આ બધા નાટકોનો સૂત્રધાર છે. શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનને સમજાવ્યું હતું કે તારો ધર્મ કર્મ કરવાનો છે, તેના પરિણામ પર આધાર રાખવાનો નથી. જીત અને હાર માત્ર પરિણામ છે, પરંતુ આત્માનું ઉત્થાન તો એ માર્ગમાં છુપાયેલું છે જેના પર તું ચાલ્યો છે. અને એ માર્ગ જ્યારે સંઘર્ષમાંથી પસાર થાય છે
ત્યારે આત્મા ખરેખર વધે છે. જ્યારે આપણે હારીએ છીએ ત્યારે આપણી જીભ નહીં, આપણું મૌન બોલે છે. ત્યારે આપણે દેખાડાની દુનિયામાંથી બહાર નીકળીને પોતાના અંદર ડોકિયું કરીએ છીએ. આપણે વિચારીએ છીએ કે કેમ ના થયું, શું કમી રહી, શું આપણે ખરેખર તૈયાર હતા કે માત્ર જીતવાની અપેક્ષા હતી? આ જ સવાલો આપણા અંદરના અંધકારને રોશનીમાં બદલે છે. દરેક હાર એક દર્પણ હોય છે, જેમાં આપણને આપણી સચ્ચાઈ દેખાય છે. એ સચ્ચાઈ નહીં જે દુનિયા જુએ છે, પરંતુ એ જે ફક્ત આપણે જાણીએ છીએ. આપણને ખબર પડે છે કે આપણી સીમા શું છે, આપણી આદતો કેવી છે, આપણો ધૈર્ય કેટલો મજબૂત છે, અને આપણું મન કેટલી જલ્દી તૂટે છે. ઘણીવાર કોઈ સ્પર્ધામાં હારવું આપણને ઈર્ષ્યાથી મુક્ત કરી દે છે. કોઈ સંબંધમાં પાછળ રહી જવું આપણને અહંકારથી અલગ કરી દે છે. કોઈ સપનું તૂટી જવાથી આપણે સમજીએ છીએ કે જીવન ફક્ત લક્ષ્ય સુધી પહોંચવું નથી, પરંતુ એ યાત્રાને સમજવી પણ છે જ્યાં આપણે પોતાને ખોયા અને પછી પામ્યા. જીત તાળી બજાવે છે, પણ હાર ધ્યાન કરાવે છે, અને ધ્યાનથી જે પામવામાં આવે છે તે માત્ર બાહ્ય સફળતા નથી, તે આત્મિક પરિપક્વતા હોય છે. અને સૌથી ખાસ વાત એ છે કે જે વ્યક્તિ હારને સન્માન સાથે સ્વીકારવાનું શીખી જાય છે, તેને કોઈ પણ હાર તોડી શકતી નથી, કારણ કે ત્યારે તે જાણે છે કે હાર એક પડાવ છે, મંઝિલ નહીં. તે જાણે છે કે આજની હાર કાલની સૌથી મોટી શીખ બની શકે છે, જો આપણે તેને એક તક તરીકે જોઈએ. જીવનમાં જેટલી વાર આપણે પડ્યા છીએ તેટલી વાર આપણે કંઈક નવું જાણ્યું છે, કંઈક નવું શીખ્યા છીએ. હાર આપણા ભીતરના પડ ખોલે છે, અને ત્યાંથી એક નવો હું જન્મ લે છે, જે પહેલા કરતાં વધુ શાંત, વધુ સમજદાર અને વધુ મજબૂત હોય છે. તેથી હારથી ડરશો નહીં. જ્યારે પણ જીવન તમને પાડે તો પડીને પણ જુઓ કે તમે શું પામ્યા છો, કારણ કે એ જ પડવું ક્યારેક તમારી સૌથી મોટી ઉડાનનો પાયો બને છે. અને ત્યારે તમે સમજશો, ક્યારેક હારવું જીતવા કરતાં પણ વધુ જરૂરી હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જે પ્રેમ ફક્ત શબ્દો પર ટકેલો હોય તે ક્ષણિક હોય છે, પણ જે પ્રેમ મૌનમાં પણ સંવાદ કરે એ જ આત્માનો સાચો સ્પર્શ હોય છે. જ્યારે આપણે જીવનની ભીડમાં ચાલીએ છીએ તો ઘણીવાર સંબંધોને ફક્ત વાતો દ્વારા સમજવાની કોશિશ કરીએ છીએ. આપણે વિચારીએ છીએ કે જો તેણે મને કંઈ કહ્યું નહીં તો કદાચ તેને ફરક નથી પડતો, અથવા જો તે મારાથી દૂર છે તો તેનું મન બદલાઈ ગયું છે. પરંતુ સાચું તો એ છે કે દરેક લાગણીને શબ્દોની જરૂર નથી હોતી. સંબંધોની અસલી મીઠાશ ત્યાંથી શરૂ થાય છે જ્યાં શબ્દો ખતમ થઈ જાય છે. જ્યારે બે લોકો એકબીજાના દિલને કહ્યા વિના વાંચી શકે એ જ સાચો સંબંધ હોય છે. કારણ કે જ્યારે સંબંધ ઊંડો હોય છે ત્યારે સંવાદ આંખોથી થાય છે, મૌનથી થાય છે, એક હળવી નજરથી થાય છે. ત્યાં કોઈ દેખાડાની જરૂર નથી પડતી, કોઈ જબરદસ્તી નથી હોતી. બસ એક અહેસાસ હોય છે કે તું છે અને મને એટલું જ કાફી છે. શ્રી કૃષ્ણ અને દ્રૌપદીનું જ ઉદાહરણ જોઈ લો. દ્રૌપદીએ જ્યારે ચીરહરણના સમયે હાથ ઊંચો કર્યો તો તેણે કંઈ નહોતું કહ્યું, પરંતુ શ્રી કૃષ્ણને તેની મૌન પુકાર સંભળાઈ ગઈ. સંબંધો એ જ હોય છે જે અવાજ વિના પણ ગુંજી ઉઠે છે. આપણે ઘણીવાર સંબંધોમાં દલીલ કરીએ છીએ, એ સાબિત કરવા માટે કે આપણે સાચા છીએ કે સામેવાળો ખોટો છે. પરંતુ સાચા સંબંધમાં સાચા ખોટા નહીં, સમજ હોય છે. ત્યાં કોઈ જીતવા નથી માંગતો, ત્યાં ફક્ત એકબીજાને ખોવાનો ડર હોય છે. જ્યાં એ ડર હોય કે તારા વિના અધૂરો છું, ત્યાં શબ્દોની જરૂર ઓછી પડે છે, ત્યાં આંખોની નમી ઘણું કહી જાય છે. સમજદારી એ એવો પુલ છે જે બે દિલોને જોડે છે, ભલે તે માઇલો દૂર હોય. ઘણીવાર કોઈ ફક્ત તમારા ચહેરાને જોઈને જાણી જાય છે કે આજે તમે થાકેલા છો કે દુઃખી છો. તે કંઈ કહેતો નથી, બસ ચૂપચાપ પાસે બેસે છે. અને એ મૌનમાં જે આપણુંપણું હોય છે તે કોઈ હું છું ને થી ક્યાંય વધારે સુકૂન આપે છે. સંબંધોને મજબૂત બનાવવા માટે ફક્ત લાંબી વાતો, ગિફ્ટ્સ કે યાદગાર ક્ષણોની જરૂર નથી હોતી. જરૂર હોય છે એક એવા સાથીની જે તમારા કહ્યા વિના પણ તમારા દિલની થકાવટને સમજી શકે, જે તમારા ચૂપ રહેવાનું કારણ જાણી શકે અને કોઈ ફરિયાદ વિના તમારી સાથે બેસી રહે. માને જ જુઓ, બાળક કંઈ પણ ના કહે તેમ છતાં માં જાણી જાય છે કે તેને ભૂખ લાગી છે, તેને ડર લાગી રહ્યો છે કે તે ઉદાસ છે. આ જે આત્માની ઊંડાઈથી જોડાયેલી સમજદારી હોય છે એ જ દરેક સંબંધની અસલી મીઠાશ છે. શબ્દો ક્યારેક છેતરી પણ શકે છે. લોકો પ્રેમ કહીને પણ દગો કરી જાય છે, પરંતુ જે કહ્યા વિના તમારું ધ્યાન રાખે, જે વિના વચને તમારી સાથે રહે, એ જ અસલી સાથી હોય છે. એ જ સંબંધ હોય છે જે વખત સાથે વધુ ગાઢ બને છે. જ્યારે આપણે કોઈને ઊંડાઈથી સમજીએ છીએ ત્યારે આપણા અંદર સહનશીલતા વધે છે. આપણે નાની નાની વાતો પર ગુસ્સો નથી કરતા. આપણે રાહ જોવાનું શીખીએ છીએ. આપણે માફ કરવાનું શીખીએ છીએ.
અને આ જ એ પાયો છે જેના પર કોઈ પણ સંબંધ મજબૂતીથી ટકે છે. તેથી સંબંધોને નિભાવવા માટે દર વખતે કંઈક કહેવાની જરૂર નથી. ઘણીવાર એક ચૂપકીદી, એક સ્પર્શ, એક હળવું સ્મિત, એક આંસુ, આ બધું જ કહી દે છે જે 1000 શબ્દો નથી કહી શકતા. ક્યારેક વિચારો, જ્યારે તમે ઉદાસ હોવ અને કોઈ વિના કંઈ કહીએ તમારી પાસે બેસી જાય તો કેવું લાગે છે? આ જ તો છે મોહબ્બતની અસલી પરિભાષા, વિના બોલે સમજી જવું. આ એવા સંબંધો હોય છે જે વક્તના વાવાઝોડાથી નથી તૂટતા, કારણ કે તે શબ્દોથી નહીં, આત્માથી જોડાયેલા હોય છે. અને આત્માનું જોડાણ ના વક્તથી હારે છે, ના અંતરથી મટે છે. યાદ રાખો, સમજદારી જ એ પાયો છે જેના પર દરેક સંબંધની સૌથી સુંદર ઇમારત ઊભી થાય છે. અને જ્યારે કોઈ વિના કહીએ તમારી દરેક વાત સમજી લે તો જાણી લો, એ સંબંધ ફક્ત સાથ નથી આપતો, પરંતુ જીવનને સંપૂર્ણ બનાવી દે છે. જે દિવસે તમે એ સમજી લીધું કે કેટલાક સવાલોના જવાબ વક્ત આપે છે, તે દિવસે તમારા ભીતરની બેચેની ઓછી થવા લાગશે. કારણ કે દરેક વસ્તુનો જવાબ તરત નથી મળતો, અને જે મળી પણ જાય તે હંમેશા સુકૂન નથી આપતો. ક્યારેક રાહ જોવી એ જે રસ્તો છે જેના પર ચાલીને ઇન્સાન પોતાને વધુ સારી રીતે સમજવા લાગે છે. દરેક ઇન્સાનની અંદર બે દુનિયા હોય છે, એક જે તે બધાને દેખાડે છે, અને એક જે તે પોતાની જાતથી પણ છુપાવે છે. જે દુનિયા આપણે છુપાવી લઈએ છીએ ત્યાં જ આપણું અસલી દર્દ, અસલી સવાલ અને અસલી સચ્ચાઈ પાંગરે છે. જો ક્યારેય કોઈ તમારી એ દુનિયાને સમજી લે તો તેને ખોવાની ભૂલ ના કરશો. કેટલાક સંબંધો આપણા જીવનમાં એટલા માટે નથી આવતા કે તે આપણી સાથે હંમેશા રહે, પરંતુ એટલા માટે આવે છે જેથી આપણે એ સમજી શકીએ કે વક્ત અને લાગણીઓની અહેમિયત શું હોય છે. જ્યારે કોઈ બહુ પોતાનું અચાનક અજાણ્યું બની જાય ત્યારે જિંદગી આપણને શીખવે છે કે આપણુંપણું ક્યારેય જરૂરિયાતથી નહીં, સમજથી ટકે છે. જિંદગીનો સૌથી મોટો ઇમ્તિહાન ત્યારે નથી હોતો જ્યારે બધું છીનવાઈ જાય, પરંતુ ત્યારે હોય છે જ્યારે તમારી પાસે બધું હોવા છતાં તમને સુકૂન ના મળે. એ પળમાં જે ઇન્સાન પોતાને સમજી શકે એ જ આગળ જઈને બીજાઓને પણ રોશની આપી શકે છે. ઘણીવાર આપણે જે લોકોને સૌથી વધારે સમજીએ છીએ એ જ લોકો આપણને સૌથી ઓછા સમજી શકે છે. અને જ્યારે આ અહેસાસ થાય છે તો તકલીફ ઊંડી હોય છે, પરંતુ ત્યાંથી જ આત્મનિર્ભરતા જન્મ લે છે. સંબંધો તર્કથી નહીં, લાગણીથી ચાલે છે. જ્યારે દરેક વાત પર સવાલ ઉઠવા લાગે તો સમજી લેવું કે હવે ત્યાં પ્રેમ નહીં, બસ આદતો બચી છે. જિંદગીમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે આપણને કોઈના અવાજથી વધારે તેની ખામોશી ચૂભે છે, કારણ કે ચૂપ રહી જનારો ઇન્સાન આપણને સૌથી વધારે જવાબ આપી ચૂક્યો હોય છે. દુનિયાની ભીડમાં ખોવાઈ જવું આસાન છે, પરંતુ એ ભીડમાં પોતાને શોધવું એ જ અસલી બહાદુરી છે. જે પોતાને જાણી લે એ જ જિંદગીને પણ દિશા આપી શકે છે. જે દિવસે તમે કોઈની ગેરહાજરીને મહેસૂસ કરવાનું છોડી દીધું તે દિવસે સમજવું કે તમે પોતાને જીતવાનું શીખી લીધું છે. દરેક દિવસ નવો હોય છે, પરંતુ આપણે પોતાના ગયેલા કાલનો બોજો ઊંચકીને ચાલીએ છીએ. જિંદગી ત્યારે બદલાય છે જ્યારે આપણે તેને આજમાં જીવવાનું શરૂ કરીએ છીએ. જે વાતો તમે ક્યારેય કોઈને નથી કહી એ જ તમારી આત્માની સૌથી સાચી પુકાર હોય છે. અને જ્યારે કોઈ વિના કહે એ સાંભળી લે તો એ ઇન્સાન ખાસ બની જાય છે. ઘણીવાર ઇન્સાન એટલા માટે નથી તૂટતો કારણ કે હાલાત કઠિન હોય છે, પરંતુ એટલા માટે તૂટે છે કારણ કે તેને પોતાનાપણાનો ધોકો મળે છે. જિંદગીમાં જો કોઈ તમને બદલવાની કોશિશ કરે તો વિચારો, શું તે તમને વધુ સારા બનાવી રહ્યો છે કે બસ તમારા જેવા બનાવવા માંગે છે. જેણે એકલા ચાલવાનું શીખી લીધું તેના માટે રસ્તા ક્યારેય મુશ્કેલ નથી હોતા. તે જાણે છે કે મંજિલો હંમેશા પોતાની અંદરથી શરૂ થાય છે. દરેક વસ્તુનો જવાબ આપવો જરૂરી નથી હોતો. કેટલીક વાતોને વક્ત પર છોડી દેવી એ જ સૌથી મોટો જવાબ બની જાય છે. માફ કરવું હંમેશા બીજાઓ માટે નથી હોતું. ઘણીવાર તે પોતાની જાત માટે જરૂરી હોય છે, જેથી આપણે પોતાના દિલનો બોજો હળવો કરી શકીએ. કેટલાક લોકો આપણી જિંદગીમાં એટલા માટે જ આવે છે કે આપણને એ શીખવી શકે કે પોતાની જાતને સંભાળવી કેવી રીતે. જ્યારે કોઈ સાથે ના હોય, પોતાની જાત સાથે જે વાદો કર્યો હોય તેને તૂટવા ના દેવો. દુનિયા ભલે જે કહે, પણ જો તમે પોતાના વાદા પર ટકી રહ્યા તો એ જ તમારું ચરિત્ર બની જાય છે. ઘણીવાર સંબંધો નિભાવવા માટે આપણે પોતાને એટલા બદલી નાખીએ છીએ કે અંતે આપણે પોતાને જ ખોઈ દઈએ છીએ. અને જ્યારે પોતાને ખોઈ દો તો કોઈ સંબંધ તમને પાછા નથી લાવી શકતો. દરેક ઇન્સાનના ભીતર એક કહાની હોય છે જે ક્યારેય કહેવામાં નથી આવતી, અને સૌથી દર્દનાક કહાનીઓ એ હોય છે જે દિલમાં દબાઈને રહી જાય છે. જેમને આપણે પોતાના સમજીએ છીએ તેમની પાસેથી અપેક્ષા રાખવી સ્વાભાવિક છે, પરંતુ જ્યારે એ જ અપેક્ષાઓ તૂટે છે ત્યારે જ સમજાય છે કે આપણુંપણું શબ્દોથી નહીં,
કર્મોથી નક્કી થાય છે. ક્યારેય કોઈની ભલાઈને તેની મજબૂરી ના સમજશો. જે ઇન્સાન તમારી ભૂલ પર પણ હસે છે તે કાં તો બહુ મોટો છે, કાં તો અંદરથી બહુ તૂટેલો. વક્ત ઘણું શીખવી દે છે, પરંતુ જે સબક દર્દની સાથે મળે છે તે ઉંમરભર યાદ રહે છે. જેણે તમને બદલ્યા વિના, અપેક્ષા વિના, શરત વિના ચાહ્યો હોય તેની કદર કરવાનું શીખો. આવા લોકો જિંદગીમાં વારંવાર નથી આવતા. કેટલીક વાતો આપણે એટલા માટે નથી કહેતા કારણ કે આપણને ડર હોય છે કે કહેવાથી બધું બદલાઈ જશે, પરંતુ જે વાતો દિલમાં દબાઈ રહે છે તે આપણને ધીમે ધીમે અંદરથી ખોખલા કરી દે છે. ઘણીવાર ઇન્સાન કોઈને છોડતો નથી, પરંતુ પોતાની જાતને બચાવે છે. એક એવા સંબંધથી જે ધીમે ધીમે તેને તોડી રહ્યો હોય છે અને તેને એ બનાવી રહ્યો હોય છે જે તે ક્યારેય નહોતો. એ લોકો જે સૌથી વધારે હસે છે, ઘણીવાર એ જ અંદરથી સૌથી વધારે તૂટેલા હોય છે. હસી ફક્ત એક પડદો બની જાય છે, જેથી કોઈ તેમની આંખોમાં આંસુ ના જોઈ શકે. જે લોકો કહે છે હું ઠીક છું, તે હંમેશા ઠીક નથી હોતા. ઘણીવાર આ 3 શબ્દો સૌથી ઊંડા દર્દને છુપાવવાનો સૌથી આસાન રસ્તો બની જાય છે. જિંદગીમાં ઘણીવાર આપણે એ ઇન્સાનને પકડી રાખીએ છીએ જે આપણને વારંવાર પાડે છે, ફક્ત એટલા માટે કારણ કે આપણને તેની આદત પડી જાય છે, તેની નહીં, એકલા હોવાના ડરની. દરેક વખતે જ્યારે તમે કોઈની પાસેથી એવી અપેક્ષા રાખો છો કે તે તમારા જેવું જ વિચારશે, ત્યારે તમે પોતાને એક એવા ભ્રમમાં નાખો છો જે તમારી શાંતિને ધીમે ધીમે ગળી જાય છે. સંબંધોમાં સૌથી મોટી ગેરસમજ ત્યારે થાય છે જ્યારે આપણે એ માની લઈએ છીએ કે સામેવાળો આપણને એ જ રીતે સમજશે જે રીતે આપણે તેને સમજીએ છીએ. ક્યારેક જિંદગીમાં સૌથી વધારે જરૂરી હોય છે થોભી જવું. પોતાની જાતને સાંભળવા માટે, પોતાની જાતને મળવા માટે અને પોતાની જાતને પાછી મેળવવા માટે. જે ઇન્સાન તમારા સન્નાટાને વાંચી શકે એ જ તમારા શોરને પણ સમજી શકે છે. બાકી તો બસ અવાજો સાંભળે છે, લાગણીઓ નહીં. ક્યારેક પોતાના જેવા જ કોઈ બીજાને સાંભળવું બહુ જરૂરી હોય છે, જેથી આપણે સમજી શકીએ કે આપણે એકલા નથી અને આપણા ભીતરની લડાઈ કોઈ બીજો પણ લડી રહ્યો છે. જ્યારે કોઈ વિના કોઈ કારણ દૂર થઈ જાય તો તેને રોકવાની કોશિશ ના કરશો. કદાચ તેની સફર તમારા રસ્તાઓથી ક્યાંક બીજી તરફ નીકળી ચૂકી છે. તમે જો પોતાની જાતને એ વખતે સંભાળી લીધી જ્યારે તમારે તૂટી જવું જોઈએ હતું, તો સમજો કે તમે સૌથી મોટી જીત હાંસલ કરી છે, પોતાના જ અંદરની હાર પર. જિંદગીનો સૌથી મોટો અનુભવ એ નથી કે તમે કેટલી વાર જીત હાંસલ કરી, પરંતુ એ છે કે તમે કેટલી વાર હારમાંથી કંઈક નવું શીખ્યા. જે લોકો તમારી હાજરીમાં તમને અવગણે છે, તેમને તમારી ગેરહાજરીમાં તમારી અહેમિયત મહેસૂસ કરવા દો. દરેક ઇન્સાનના ચહેરા પર સ્મિત હોય છે, પરંતુ તેની આત્મા પર જે ખરોચ હોય છે તે ફક્ત એ જ જાણે છે જે દર રાત્રે ચૂપચાપ રડીને સૂવે છે. ક્યારેક આપણને એ નથી મળતું જેની આપણને સૌથી વધારે જરૂર હોય છે, પરંતુ વક્ત આપણને એ જરૂર આપી દે છે જે આપણા માટે સૌથી વધારે જરૂરી હોય છે. જે ચાલ્યો ગયો તે કદાચ પાછો પણ ના આવે, પરંતુ તેના જવાથી જે ખાલીપો રહી ગયો તે દરરોજ તમને થોડો વધુ ઊંડાણમાં લઈ જશે અને ત્યાંથી તમારી આત્માનો પુનર્જન્મ શરૂ થશે. જિંદગી દર વખતે આસાન જવાબ નથી આપતી. ક્યારેક તે તમને મૂંઝવણોમાં એટલા માટે નાખે છે જેથી તમે પોતાની જાતને સવાલ પૂછવાનું શીખો. જે વાતો તમે પોતાના જાત સુધી રાખો છો તે તમારો બોજો બની જાય છે, અને જ્યારે કોઈ આવીને એ બોજો વહેંચી લે તો એ જ ઇન્સાન તમારો સાચો સાથી કહેવાય છે. દુનિયા તમારા પડવાને જુએ છે, પરંતુ તમારું ઉઠવું એ ફક્ત તમારો આત્મવિશ્વાસ દેખાડે છે, અને આ જ આત્મવિશ્વાસ એક દિવસ આખી દુનિયાને તમારી પાછળ ચાલવા પર મજબૂર કરી દે છે. જિંદગીમાં સૌથી મોટી તાકાત ત્યારે આવે છે જ્યારે તમે પોતાની નબળાઈને સ્વીકારી લો છો, કારણ કે જે ઇન્સાન પોતાની નબળાઈઓથી લડવાનું જાણે છે એ જ ખરેખર જીતે છે, ભલે બાહ્ય દુનિયા તેને હારતો જુએ. ક્યારેક આપણે આપણી ખુશીઓને બીજાઓની અપેક્ષાઓ પાછળ છુપાવી દઈએ છીએ અને પોતાની જાતને ભૂલી જઈએ છીએ, પરંતુ અસલી ખુશી તો ત્યારે હોય છે જ્યારે તમે પોતાની જરૂરિયાતોને સમજો અને તેમને પૂરી કરવાનું સાહસ જુટાવો. સંબંધો ફક્ત સાથે ચાલવાનું નામ નથી, પરંતુ એકબીજાના રસ્તાઓને સમજવાની સફર હોય છે. જ્યારે કોઈ તમારા દર્દને કહ્યા વિના મહેસૂસ કરી લે ત્યારે એ સંબંધ જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ બની જાય છે. જ્યારે જિંદગીની રાહ કઠિન થઈ જાય છે ત્યારે એકલતા એક એવો સાથી બની જાય છે જે તમને સચ્ચાઈથી મિલાવે છે, અને એ જ સચ્ચાઈ તમને અંદરથી મજબૂત કરી દે છે. જે લોકો તમને સમજવાની કોશિશ નથી કરતા તેમના માટે પોતાના દિલને નાનું ના કરશો. પોતાની આત્માને મોટી રાખો, કારણ કે તમારા જજબાત તમારી સૌથી મોટી મૂડી છે. ક્યારેક પોતાની જાત સાથે લડાઈ સૌથી મુશ્કેલ હોય છે,
કારણ કે તેમાં કોઈ બહારથી મદદ નથી આવતી. પરંતુ જે ઇન્સાન પોતાના અંદરની લડાઈ જીતી જાય છે તે દુનિયાની કોઈ પણ જંગ જીતવાથી કમ નથી હોતો. જે દિવસે તમે એ સમજી લીધું કે દરેક ઇન્સાન પોતાની દુનિયામાં ખોવાયેલો છે, તે દિવસે તમે બીજાઓના દર્દને સહાનુભૂતિથી જોઈ શકશો અને એ જ સહાનુભૂતિ તમને એક વધુ સારો ઇન્સાન બનાવશે. જિંદગીમાં જો કોઈ તમને પાડે તો એનો મતલબ એ નથી કે તમે નબળા છો, પરંતુ એનો મતલબ છે કે તમને ઉઠવાનો મોકો મળ્યો છે અને ઉઠવું એ જ અસલી બહાદુરી છે. જે વાતો આપણે દિલમાં દબાવી લીધી તે ક્યારેય ખતમ નથી થતી. તે આપણા ઘાવની જેમ અંદર ક્યાંક છુપાયેલી રહે છે અને યોગ્ય વખતે આપણને બદલી દેવાની તાકાત રાખે છે. જો તમે પોતાની અસફળતાઓથી ડરશો તો ક્યારેય અસલી સફળતાનો સ્વાદ નહીં ચાખી શકો. અસલી મજા તો ત્યારે છે જ્યારે હારથી હારીને પણ તમે હિંમત ના હારો. હંમેશા પોતાના ભીતરના અવાજને સાંભળો, ભલે દુનિયા તેની પરવા ના કરે, કારણ કે તમારી આત્મા તમારા સૌથી સાચા માર્ગદર્શક છે. ક્યારેક જિંદગીની સૌથી મોટી શીખ ત્યારે મળે છે જ્યારે તમે સૌથી વધારે તૂટેલા હોવ અને તેમ છતાં પોતાના આપને જોડી રાખ્યો હોય. જે લોકો તમારી સાથે મુશ્કેલીઓમાં ઊભા રહે છે તે તમારા અસલી દોસ્ત હોય છે. બાકી તો ફક્ત તમાશાબીન છે જે તમારી ખુશીઓ અને ગમોને જોવા આવે છે. જ્યારે કોઈએ તમને દગો આપ્યો હોય તો તેને નફરત ના આપશો, પરંતુ પોતાની સમજદારીને વધારો જેથી તમે ક્યારેય ફરીથી એ જાળમાં ના ફસાવો. જે લોકો તમને નથી સમજતા તે તમને નબળા નથી કરતા, પરંતુ તમને વધુ સારા બનવાની પ્રેરણા આપે છે. જિંદગીની દોડમાં પોતાના દિલને ક્યારેય ના ખોશો. સફળતા ત્યારે જ અર્થપૂર્ણ હોય છે જ્યારે તમારું દિલ પૂરી રીતે જીતેલું હોય. ક્યારેક આપણે પોતાની રાહ જાતે બનાવવી પડે છે, કારણ કે જે રસ્તાઓ પહેલાં બન્યા હતા તે હવે આપણા માટે યોગ્ય નથી રહેતા. જે ઇન્સાન પોતાના આપથી સાચો હોય છે તે ક્યારેય ખોવાતો નથી, કારણ કે તેણે પોતાને પામ્યો હોય છે. જિંદગીનો સૌથી મોટો સબક એ છે કે દરેક દિવસ એક નવો મોકો લઈને આવે છે. જે કાલ ન થયું તેને ભૂલી જાઓ અને આજને પૂરી તાકાતથી જીવો. સપનાઓને પૂરા કરવા માટે હિંમત જોઈએ છે, કારણ કે સપના ક્યારેક તમને એવા રસ્તાઓ પર લઈ જાય છે જ્યાં તમારે પોતે જ પોતાને સાબિત કરવા પડે છે. ક્યારેક આપણે એ મંઝિલની તલાશમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે રસ્તાની સુંદરતાને ભૂલી જઈએ છીએ. જિંદગીની અસલી ખુશી તો સફરમાં હોય છે, ના કે ફક્ત મંઝિલમાં. જ્યારે કોઈ તમને ખોટો સમજે તો ગભરાશો નહીં, કારણ કે જે લોકો તમારા દિલની ઊંડાઈ સુધી નથી પહોંચી શકતા તેઓ તમારી અસલિયતને ક્યારેય નહીં સમજી શકે. જે સંબંધો તમારા દિલને ચીરી નાખે છે તે જરૂરી હોય છે જેથી તમે શીખી શકો કે કયા લોકોને પોતાની જિંદગીમાંથી બહાર કરવા જરૂરી છે. જિંદગીની અસલી તાકાત ત્યારે આવે છે જ્યારે તમે પોતાના ભીતરના ડરને ઓળખીને તેની સાથે લડવાનું સાહસ જુટાવો છો. ડરને સમજો, તેનાથી ભાગો નહીં. ક્યારેક જિંદગી આપણને એવા મોડ પર લઈ આવે છે જ્યાં આપણે વિચારીએ છીએ કે બધું ખતમ થઈ ગયું, પરંતુ આજ એ વખત હોય છે જ્યારે આપણી સૌથી મોટી જીત શરૂ થાય છે. બસ હિંમત હારશો નહીં. જ્યારે જિંદગીમાં બધું ગૂંચવાયેલું લાગે ત્યારે પોતાની જાતને કહો કે હું હજી થાક્યો નથી. આ તો બસ એક પડાવ છે, મંઝિલ દૂર નથી. ઘણીવાર આપણે એ ઇન્સાનને સૌથી વધારે ચોટ પહોંચાડીએ છીએ જેને આપણે સૌથી વધારે પ્રેમ કરીએ છીએ, કારણ કે તેમની સામે આપણી નબળાઈઓ ખુલ્લી રીતે સામે આવે છે. સાચો પ્રેમ ક્યારેય કોઈને બદલવાની કોશિશ નથી કરતો, પરંતુ તેને તેના હોવા જેવો સ્વીકારી લે છે, ભલે તે કેવો પણ હોય. જ્યારે તમારા સપના તમને ડરાવવા લાગે તો સમજી લો કે તમે સાચા રસ્તા પર છો, કારણ કે મોટા સપનાઓ માટે મોટા ડર પણ આવે છે. જિંદગીની સૌથી મોટી શીખ એ જ છે કે તમારે દરેક વસ્તુ માટે પોતાના પર ભરોસો રાખવો પડશે, કારણ કે જ્યારે તમે પોતાના પર વિશ્વાસ કરશો તો આખી દુનિયા તમારી સાથે હશે. જે લોકો તમને નથી સમજતા તેમને તમારી ખુશીનો હિસ્સો ના બનવા દો, કારણ કે તમારી ખુશીઓની ચાવી ફક્ત તમારી પાસે છે. ક્યારેક પોતાની જાતને એકલા મહેસૂસ કરવી જરૂરી હોય છે જેથી તમે પોતાના અવાજને સાંભળી શકો અને સમજી શકો કે અસલી ખુશી શું છે. જે સંબંધો બિના શરતે નિભાવવામાં આવે છે તે સૌથી મજબૂત હોય છે, કારણ કે તેમાં કોઈ અપેક્ષાઓ નથી હોતી, ફક્ત પ્રેમ હોય છે. જ્યાં સુધી તમે પોતાના ભીતરના ડરને નહીં ઓળખો ત્યાં સુધી તમે ક્યારેય પૂરી રીતે સ્વતંત્ર નહીં થઈ શકો. ક્યારેક જિંદગીમાં જે વસ્તુઓ છૂટી જાય છે તે આપણને એ વસ્તુઓની કદર શીખવે છે જે આપણી પાસે છે. જે દિવસે તમે પોતાની જાતને પૂરી રીતે સ્વીકારી લીધી તે દિવસે તમે જિંદગીની સૌથી મોટી ભેટ પામી. જે ઇન્સાન પોતાના અંદરની લડાઈ જીતી લે છે તે દુનિયાની કોઈ પણ મુશ્કેલી આસાનીથી પાર કરી શકે છે. હંમેશા યાદ રાખો
કે તમારા સૌથી મોટા દુશ્મન તમારા જ અંદરના સંદેહ હોય છે. તેમને પોતાના ભીતર ના વસવા દો. જ્યારે પણ તમને લાગે કે તમે પડી રહ્યા છો, તો એ વિચારો કે તમને ઉઠવાનો મોકો મળી રહ્યો છે અને એ જ તમારી તાકાત છે. જે લોકો તમારી સાથે રહીને તમને નીચે પાડે છે, તે તમારા જીવનમાંથી બહાર નીકળવા માટેના સૌથી સારા કારણો હોય છે. જિંદગીમાં અસલી ખુશી બીજાઓને ખુશ જોવામાં છે, અને એ જ સૌથી મોટી ભેટ છે જે તમે આપી શકો છો. જે વસ્તુઓ તમને તૂટવા પર મજબૂર કરી દે છે, તે તમને નવા સિરેથી બનાવવાની તક પણ આપે છે. ક્યારેક તે સૌથી જરૂરી વસ્તુ જે આપણે કરવાની હોય છે, તે હોય છે પોતાની જાતને માફ કરવી અને આગળ વધવું. જ્યારે તમારા સપનાઓને કોઈ ના સમજી શકે, ત્યારે પોતે જ પોતાનો અવાજ બનો અને પોતાની રાહ જાતે ચૂંટો. સૌથી મોટી સફળતા ત્યારે આવે છે જ્યારે તમે હારના ડરથી બહાર નીકળીને પોતાની પૂરી તાકાત સાથે કોશિશ કરો છો. જ્યારે જિંદગીના રસ્તાઓ મુશ્કેલ અને ધૂંધળા લાગે, ત્યારે યાદ રાખો કે અંધારું ગમે તેટલું ઘેન હોય, સૂરજની કિરણો તેને ચીરીને નીકળી જ જાય છે. તમારા અંદર પણ એ ઉજાસ છે જે સૌથી ઊંડા અંધકારને મિટાવી શકે છે. બસ પોતાના પર ભરોસો રાખો. અસલી તાકાત બાહ્ય દેખાવામાં નહીં, પરંતુ દિલની સહનશીલતા અને સમજદારીમાં હોય છે. જ્યારે તમે બીજાઓની ભૂલોને સહન કરી શકો અને પોતે પણ માફ કરવાનું જાણો, ત્યારે જ તમારું દિલ મોટું બને છે. કોઈના માટે કંઈક કરતા પહેલા પોતાની જાતને સમજવી જરૂરી છે. જો તમે પોતાની લાગણીઓને નહીં સમજી શકો, તો બીજાઓની લાગણીઓને કેવી રીતે સમજી શકશો? પોતાના અંદરના અવાજને સાંભળો, કારણ કે એ જ તમારા અસલી ગુરુ છે. દરેક સવાર એક નવો મોકો લઈને આવે છે, જે ગયેલા કાલના દુઃખો અને ભૂલોને ધોઈ નાખે છે. તેથી કાલની ભૂલોને દિલમાં ના રાખો, પરંતુ તેનાથી શીખીને આજને વધુ સારો બનાવો. જ્યારે તમને લાગે કે તમારી વાત કોઈ નથી સમજતું, તો યાદ રાખો કે સૌથી જરૂરી વાત તમારા અને તમારા દિલ વચ્ચે હોય છે. એ સચ્ચાઈને ક્યારેય ના ખોશો. જે લોકો તમને નીચે પાડવાની કોશિશ કરે છે, તેઓ તમારા ભીતર છુપાયેલી તાકાતને ઓળખી ચૂક્યા હોય છે. તેમનો વિરોધ તમને વધુ મજબૂત બનાવે છે. તેથી તેમનો સામનો હિંમતથી કરો. સંબંધો ફક્ત ખુશીઓ માટે નથી હોતા, પરંતુ તે આપણને આપણી નબળાઈઓથી પણ રૂબરૂ કરાવે છે. જે સંબંધો તમને સુધારે છે અને તમારા અંદરના સૌથી સારા હિસ્સાને બહાર લાવે છે, એ જ અસલી સંબંધો છે. જ્યારે જિંદગીમાં બધું ખોવાયેલું લાગે, ત્યારે સમજો કે તમે કંઈક નવું પામવા માટે પોતાની જાતને ખાલી કરી રહ્યા છો. ખાલી જગ્યા નવી ખુશીઓ માટે સૌથી જરૂરી હોય છે. જે વસ્તુઓ તમને સૌથી વધારે ચોટ પહોંચાડે છે, એ જ તમને સૌથી વધારે શીખવે પણ છે. દર્દને ગળે લગાવો, કારણ કે એ જ તમને અંદરથી મજબૂત બનાવે છે. ક્યારેક તમારે પોતાની યાત્રા એકલા જ નક્કી કરવી પડે છે, જેથી તમે પોતાની અસલી ઓળખ પામી શકો. બીજાઓની સંમતિની રાહ ના જુઓ, કારણ કે તમારી સફર તમારી પોતાની છે. જે સપનું તમે જોઈ રહ્યા છો, તે તમારા અંદર છુપાયેલી એ તાકાતનો અરીસો છે જે તમે હજી સુધી મહેસૂસ નથી કરી. પોતાના સપનાઓને નાના ના સમજશો. તે તમારી આત્માનો અવાજ છે. જો કોઈ તમારી સાથે નથી ચાલતું, તો એનો મતલબ એ નથી કે તમે ખોટા છો. એનો મતલબ છે કે તમારે પોતાની અલગ રાહ જાતે બનાવવાની છે, અને એ રાહ પર ચાલવાની હિંમત રાખવાની છે. જે લોકો તમને સમજવાનો ઇનકાર કરે છે, તેઓ તમારી ખુશીઓનો હિસ્સો બનવાના હકદાર નથી. પોતાની ખુશીઓની જવાબદારી જાતે ઉઠાવો, કોઈ બીજા પર ના નાખો. જ્યારે તમને લાગે કે બધું ખતમ થઈ ગયું છે, તો યાદ રાખો કે એક નવી શરૂઆત માટે આ જ યોગ્ય વખત છે. ખતમ થવાનો મતલબ હંમેશા ખરાબ નથી હોતો, પરંતુ તે બદલાવની શરૂઆત હોઈ શકે છે. જે તમારા સાચા છે, તે તમને ત્યારે પણ અપનાવશે જ્યારે તમે નબળા પડો. તેથી પોતાના અસલી સાથીઓની કદર કરો અને તેમને ક્યારેય ખોવા ના દો. જિંદગીની સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે પોતાના આપને બીજાઓની નજરે જોઈએ છીએ. અસલી ઓળખ તો ત્યારે મળે છે જ્યારે તમે પોતાની જાતને પોતાની આંખોથી જુઓ. જો તમને કોઈ નથી સમજી શકતું, તો એનો મતલબ એ નથી કે તમે ખોટા છો, પરંતુ તમારી વિચારસરણી એ સમય માટે ઘણી આગળ છે. ધૈર્ય રાખો, વક્ત બદલાશે. ક્યારેક તમારે પોતાના સપનાઓ માટે બધું છોડવું પડે છે, પરંતુ યાદ રાખો કે જે કંઈ પણ તમે છોડો છો, તે તમને કંઈક નવું પામવા માટે તૈયાર કરે છે. જે જખમો સમયની સાથે ભરાઈ જાય છે, તે તમને એક નવી સમજ અને સહનશીલતા આપે છે. દરેક દર્દ પાછળ એક કહાની હોય છે, જે તમને વધુ સારો ઇન્સાન બનાવે છે. સૌથી જરૂરી સંબંધ તમારો પોતાની જાત સાથે છે. જ્યારે તમે પોતાની જાતને પ્રેમ કરશો અને પોતાની કદર કરશો, ત્યારે જ તમને જિંદગીમાં અસલી ખુશી મળશે. જ્યારે ઇન્સાન બીજાઓની નજરમાં સારો બનવાની કોશિશ કરે છે, તો તે પોતાની નજરમાં ખોવાઈ જાય છે. સૌથી પહેલા પોતાની જાત સાથે સાચા રહો,
બાકી દુનિયા ધીમે ધીમે સમજી જશે. ક્યારેક બધું હોવા છતાં પણ મન ખાલી રહે છે, કારણ કે સાચી ખુશી વસ્તુઓમાં નહીં, જોડાણમાં હોય છે, પોતાનાપણામાં હોય છે. દરેક એ ખામોશી જે તમે બીજાઓ માટે યોગ્ય સમયે ઓઢી લીધી, એ જ તમારા અંદરની સૌથી મોટી શક્તિ બને છે. મૌન ફક્ત ચૂપ રહેવું નથી હોતું, તે સમજની પરાકાષ્ઠા છે. જો તમારી મહેનત તમારા સપનાઓથી મોટી થઈ જાય તો કિસ્મત પણ ઝૂકી જાય છે. ક્યારેય ના વિચારો કે તમે એકલા છો. દરેક પરસેવાની બૂંદ તમારા ભવિષ્યનો પાયો નાખી રહી છે. જિંદગી વારંવાર આપણને પાડવા નથી આવતી, તે આપણને શીખવવા આવે છે કે આપણે કેટલી વાર ઉઠી શકીએ છીએ. પડવાથી ડરશો નહીં, એ જ સૌથી મોટો શિક્ષક છે. કેટલાક સંબંધો એટલા માટે નથી તૂટતા કે તેમાં પ્રેમ ઓછો હોય છે, પરંતુ એટલા માટે કારણ કે તેમાં અહમ વધારે હોય છે. અને જ્યારે હું હટી જાય છે તો આપણે બની જાય છે. સૌથી મોટી આઝાદી ત્યારે મળે છે જ્યારે તમે કોઈની વાતોથી પ્રભાવિત થયા વિના પોતાની આત્માનો અવાજ સાંભળો છો. ભીડની દિશામાં ચાલવું આસાન છે, પરંતુ પોતાની રાહ બનાવવી સાહસ માંગે છે. જે લોકો તમને ત્યારે યાદ કરે જ્યારે તેમને કોઈ કામની જરૂર ના હોય, એ જ અસલી સંબંધો હોય છે. બાકી બધું બસ જરૂરિયાતોની પરછાઈ છે. કેટલીક વસ્તુઓ વારંવાર એટલા માટે નથી મળતી કારણ કે તેમનું એકવાર મળવું જ તમને બદલવા માટે કાફી હોય છે. અનુભવો દોહરાવવામાં નથી આવતા, તે તમારા ભીતર નવો આકાર લે છે. દરેક ઇન્સાનના અંદર એક અનકહ્યો દર્દ હોય છે, જેને તે દુનિયાથી છુપાવીને હસે છે. કોઈના સ્મિતને તેની ખુશી ના સમજશો, કદાચ તે સૌથી ઊંડા ઘાવને છુપાવી રહ્યો હોય. હંમેશા કોશિશ કરો કે તમે કોઈના જખમોનું કારણ ના બનો. હોઈ શકે છે તમારો એક શબ્દ કોઈના તૂટેલા આત્મવિશ્વાસ પર મરહમ રાખે. તમારા રસ્તાઓ ગમે તેટલા કઠિન હોય, જો તમારા ઈરાદા સાચા છે તો આખી સૃષ્ટિ તમારી મદદ માટે પોતાને મોડી લે છે. આ બ્રહ્માંડ તમારા ઈરાદાઓની ઊંડાઈ સમજે છે. ક્યારેય પોતાના તૂટવાથી ના ગભરાશો. કાચ તૂટે છે, પણ તેનો દરેક ટુકડો રોશનીને અલગ અલગ રંગોમાં વિખેરે છે. તમારા અંદર પણ એ જ રોશની છે. જ્યાં સુધી તમે પોતાની જાતને ક્ષમા નહીં કરો, ત્યાં સુધી દુનિયાની કોઈ ક્ષમા તમને સુકૂન નહીં આપી શકે. માફ કરવું ભીતરની શાંતિનો સૌથી સુંદર રસ્તો છે. બીજાઓને સમજાવતા પહેલા પોતાને સાંભળો. ઘણીવાર આપણે બીજાઓની વાતોમાં એટલા ગૂંચવાઈ જઈએ છીએ કે પોતાનો સાચો અવાજ ભૂલી જઈએ છીએ. તમારી થકાવટ એ વાતનો પુરાવો છે કે તમે કોશિશ કરી રહ્યા છો. ક્યારેય પોતાના પ્રયત્નોને ઓછો ના આંકશો. દરેક દિવસનો સંઘર્ષ એક નવી કહાની ઘડી રહ્યો છે. ક્યારેક જિંદગી આપણને ત્યાં લઈ જાય છે જ્યાં આપણે જવા નથી માંગતા, પણ ત્યાં જ આપણને એ મળી જાય છે જેની આપણને સૌથી વધારે જરૂર હતી. જે વખત તમે પોતાના ભીતરના દર્દને સમજવામાં વિતાવ્યો છે, એ જ વખત તમને બીજાઓના જખમોને ભરવા લાયક બનાવે છે. સંવેદના એ જ આપી શકે છે જે પોતે અંદરથી તૂટેલો હોય. સંબંધો નિભાવવા માટે સૌથી જરૂરી વસ્તુ છે સમય. જો તમે વખત નહીં કાઢી શકો તો પ્રેમ જતાવવાનો કોઈ બીજો રસ્તો પણ નહીં ચાલે. અને અંતે જ્યારે તમે પોતાને સૌથી વધારે ખોવાયેલા પામો, ત્યાંથી જ તમે પોતાની જાતને ફરીથી પામવાનું શરૂ કરો છો. તૂટવું પણ ક્યારેક જરૂરી હોય છે, પોતાની જાતને નવા રૂપમાં ઘડવા માટે. જે વાતો તમે દિલમાં રાખીને હસી જાઓ છો, એ જ તમને સૌથી મજબૂત બનાવે છે. દરેક દર્દને દુનિયાની સામે લાવવું જરૂરી નથી. કેટલીક તકલીફો પોતાની જાતને સમજાવવા માટે હોય છે. જિંદગીમાં સૌથી મોટો ધોકો એ લોકો આપે છે જેમનાથી આપણે સૌથી વધારે અપેક્ષા રાખીએ છીએ. તેથી હવે અપેક્ષાઓની જગ્યાએ સમજદારી રાખો. તકલીફો આપોઆપ ઓછી થઈ જશે. કેટલાક સવાલોના જવાબ વખત નથી આપતો, પરંતુ ચૂપકીદી આપે છે. કારણ કે સમય દરેક ઘાવ ભરે છે, પરંતુ ચૂપકીદી ઇન્સાનને અંદરથી મજબૂત બનાવે છે. ક્યારેક ઘણું કહેવાનું મન થાય છે, પણ જીભ ખામોશ રહી જાય છે. કારણ કે જેમને કહેવાનું હોય છે એ જ સાંભળવા માટે હાજર નથી હોતા. સાચા લોકો ઘણીવાર એકલા રહી જાય છે, કારણ કે તેઓ દેખાડો નથી કરતા અને ના તો કોઈની સાથે જૂઠો સંબંધ નિભાવે છે. જ્યારે ઇન્સાન પોતાના દર્દને મુસ્કાનમાં છુપાવી લે છે, ત્યારે તે બીજાઓ માટે સુકૂન બની જાય છે. આવા લોકો પોતાની જાત સાથે મોટી લડાઈ લડે છે, જેથી બીજાઓને રાહત આપી શકે. દરેક એ સંબંધ જે મજબૂરીથી જોડાયેલો હોય, ધીમે ધીમે બોજો બની જાય છે. સંબંધોનો પાયો પ્રેમ હોવો જોઈએ, જરૂરિયાત નહીં. ક્યારેક લોકો તમારી સાથે નથી બદલાતા, પરંતુ હાલાત તમને તેમનાથી દૂર લઈ જાય છે. આ જ જીવન છે. જે ટકે તે સાથ છે, જે છૂટે તે સબક. તમે જેટલા બહારના શોરથી બચો છો, એટલો ભીતરનો અવાજ સાફ સંભળાય છે. શાંતિ કોઈ મંઝિલ નથી, તે તમારી આત્માની સૌથી સાચી ઓળખ છે. કોઈ તમને સમજે કે ના સમજે, પરંતુ જો તમે પોતાની જાતને સમજવાનું શીખી જાઓ,
તો આખી દુનિયાનો અભિપ્રાય બેમતલબ થઈ જાય છે. જિંદગીમાં કોઈને ખોઈને જ સમજાય છે કે તે શું હતું. તેથી જે પાસે છે તેમને વખત આપો, નહીં તો પસ્તાવાનો વખત દરેકને નથી મળતો. તમારો દરેક સંઘર્ષ તમારા ભવિષ્યની સૌથી સુંદર ઇમારતનો પથ્થર છે. હમણાં જે બોજો લાગે છે એ જ કાલ તમારી તાકાત બની જશે. જે વાતો તમે રોજ વિચારો છો એ જ તમારી જિંદગી બની જાય છે. તેથી પોતાની સોચને સુંદર બનાવો, એ જ તમારી અસલ તાકાત છે. કેટલાક લોકો તમને ત્યાં સુધી સમજશે જ્યાં સુધી તમે તેમના હિસાબે ચાલશો. જેવી તમે પોતાના રસ્તા પર ચાલવા લાગશો તેમને તમારું બદલાવું લાગશે. ક્યારેય કોઈને એટલું ના સમજાવો કે તે તમારા વિના જીવવાનું જ શીખી જાય. થોડું રહસ્ય પણ જરૂરી છે જેથી તમારી અહેમિયત બની રહે. જે ઇન્સાન તકલીફમાં હસવાનું શીખી ગયો, સમજો તેને હવે કોઈ તોડી નહીં શકે. તે પોતાના જખમોથી જ લડવાનો હુનર જાણી ચૂક્યો છે. દરેક વ્યક્તિએ પોતાનું સત્ય પોતે જ સમજવાનું હોય છે. જે બહાર દેખાય છે તે ઘણીવાર ફક્ત એક કહાની હોય છે. અસલ કહાની તો ભીતરની હોય છે. ખામોશીઓ ઘણું કહે છે, બસ સાંભળવાવાળો જોઈએ. ઘણીવાર ના બોલવું એ સૌથી મોટી પુકાર હોય છે. જે લોકો તમારા ખરાબ વખતમાં તમારો હાથ થામે તેમને ક્યારેય વખતની સાથે ના બદલવા દેવા. આવા લોકો જીવનમાં વારંવાર નથી મળતા. સંબંધોમાં દર વખતે સાચું કે ખોટું શોધવા કરતાં દિલથી નિભાવવું વધુ સારું છે. કારણ કે ક્યારેક માફ કરી દેવું દૂર જવા કરતાં વધુ સારું હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જેણે પોતાના મનને જીતી લીધું તેણે આખી દુનિયા જીતી લીધી. કારણ કે બહારની દુનિયા ફક્ત એનું જ પ્રતિબિંબ છે જે આપણા ભીતર ઘટી રહ્યું છે. જ્યારે આપણે જીવનમાં સુકૂનની તલાશ કરીએ છીએ તો આપણી નજર ઘણીવાર બહારની વસ્તુઓ પર જાય છે. એક મોટું ઘર, સારી નોકરી, સારા કપડાં, ફરવાની જગ્યાઓ, દોસ્તોની ભીડ. આપણે માની લઈએ છીએ કે જો આ બધું આપણને મળી જાય તો કદાચ સુકૂન પણ મળી જશે. પરંતુ સાચું તો એ છે કે સુકૂન ના બહાર મળે છે, ના ભીડમાં. તે તો આપણા ભીતર પાંગરે છે, આપણા પોતાના મનની શાંતિમાં. મનુષ્યનું મન જો અશાંત હોય તો સમુદ્રના મોજાની જેમ દરેક પળ ઉથલપાથલ મચતી રહે છે. બહાર ગમે તેટલું સારું દ્રશ્ય હોય તે મનને સ્પર્શતું નથી. તમે કોઈ પહાડની ટોચ પર ઊભા હોવ, સૂર્યના કિરણો તમારા ચહેરા પર પડતા હોય, ઠંડી હવા ચાલી રહી હોય, પરંતુ જો ભીતર બેચેની હોય તો આ બધી સુંદરતા તમને મહેસૂસ નહીં થાય. વિચારો, ક્યારેક એવો પળ આવ્યો હશે જ્યારે તમે સૌથી ભીડભાડવાળી જગ્યાએ હતા. બહુ શોર હતો, પરંતુ તેમ છતાં મન શાંત હતું. અને પછી ક્યારેક તમે સૌથી સુંદર જગ્યાએ ગયા હશો, પણ મન વ્યાકુળ હતું અને બધું ફિક્કું લાગતું હતું. આ જ છે ભીતરની શાંતિની તાકાત. જ્યારે મન શાંત થઈ જાય છે ત્યારે એ જ સાધારણ દ્રશ્ય પણ દિવ્ય લાગવા લાગે છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, જે વ્યક્તિ પોતાના મનને સ્થિર કરી લે છે તેને ના હાનિથી દુઃખ થાય છે, ના લાભથી સુખ. આ અવસ્થા ત્યારે આવે છે જ્યારે આપણે સુકૂનને ભીતર શોધવાનું શરૂ કરીએ છીએ. કારણ કે બહારની દુનિયા બદલાતી રહે છે. ક્યારેક કોઈ આપણી સાથે હોય છે, ક્યારેક નહીં. ક્યારેક જીવન આસાન લાગે છે, ક્યારેક મુશ્કેલ. જો આપણે દર વખતે સુકૂનને બાહ્ય વસ્તુઓ સાથે જોડીશું તો આપણે હંમેશા તૂટતા રહીશું. ભીતરની શાંતિ ત્યારે આવે છે જ્યારે આપણે સ્વીકારવાનું શીખીએ છીએ. જ્યારે આપણે જીવનને જેવું છે તેવું જ અપનાવવાનું શીખીએ છીએ, બિના શરતોએ. જ્યારે આપણે દર સવારે પોતાની જાતને મળવા લાગીએ છીએ, પોતાના વિચારોથી, પોતાની લાગણીઓથી. આ નાની નાની મુલાકાતો આપણે આપણા ભીતર લઈ જાય છે અને ત્યાં આપણને મળે છે એ સુકૂન જે બહાર ક્યાંય નથી મળતું. આજના સમયમાં જ્યાં દરેક કોઈ દોડી રહ્યું છે, કોઈ લક્ષ્ય તરફ, કોઈ ઓળખ તરફ, ત્યાં થોભીને પોતાની જાતને મળવું એક કળા બની ચૂકી છે. પરંતુ આ જ થોભવું એ જ અસલી યાત્રા છે. જ્યારે તમે થોડી વાર માટે આંખો બંધ કરી લો છો અને ઊંડો શ્વાસ લો છો તો એ શ્વાસ તમને જણાવે છે કે તમે જીવંત છો અને જિંદગી આ જ એક પળમાં છે. સુકૂન ત્યારે આવે છે જ્યારે આપણે વસ્તુઓને પકડવાનું છોડી દઈએ છીએ, જ્યારે આપણે આપણી અપેક્ષાઓનો બોજો હળવો કરીએ છીએ, જ્યારે આપણે પોતાની જાતથી વધારે કોઈ બીજાને બદલવાની કોશિશ નથી કરતા. કારણ કે જેટલી લડાઈ આપણે બહાર લડીએ છીએ તેનાથી ક્યાંય વધારે સંઘર્ષ આપણા ભીતર ચાલે છે. વિચારોનો, ચાહતોનો, યાદોનો, પસ્તાવાનો. એકવાર મન શાંત થઈ જાય તો એ જ સંબંધો જે આપણને મૂંઝવણ આપતા હતા તે સરળ લાગવા લાગે છે. એ જ જવાબદારીઓ જે બોજો લાગતી હતી તે અર્થપૂર્ણ લાગવા લાગે છે. એ જ જીવન જે અસ્તવ્યસ્ત દેખાતું હતું તે સુંદર થઈ ઉઠે છે. સચ્ચાઈ એ છે કે સુકૂન કોઈ મંઝિલ નથી, પરંતુ એક સ્થિતિ છે, એક અવસ્થા છે મનની. અને આ મનની અવસ્થા બહારથી નહીં, ભીતરથી આવે છે. જ્યારે આપણે પોતાની જાત સાથે સંવાદ કરીએ છીએ, પોતાની જાતને સમજીએ છીએ,
અને પોતાની જાતને પ્રેમ કરવાનું શીખીએ છીએ ત્યારે મન ધીમે ધીમે શાંત થાય છે. તેથી જો તમે સુકૂન ચાહતા હો તો સૌથી પહેલાં પોતાના ભીતર ડોકિયું કરો. બહારની દુનિયાને બદલવાની કોશિશ છોડો અને પોતાના વિચારોની દિશા બદલો. કારણ કે જ્યારે મન શાંત હોય છે ત્યારે જ આપણે દુનિયાને સાફ, સુંદર અને સાચી જોઈ શકીએ છીએ. ત્યારે જ જીવનનો અસલી સ્વાદ મળે છે, ભીતરથી, ઊંડાઈથી. ત્યાંથી જ્યાં શ્રી કૃષ્ણ સ્વયં નિવાસ કરે છે, આપણા જ હૃદયમાં. શ્રી કૃષ્ણ કહે છે, જે વીતી ગયું તેને છોડી દો, જે આવી રહ્યું છે તેના પર વિશ્વાસ રાખો, અને જે આ પળ છે તેને પૂરી રીતે જીવો. કારણ કે અહીં જ જીવનનો સાર છે. જિંદગી કોઈ નદીની જેમ હોય છે જે બિના રોકાએ વહેતી રહે છે. આપણે આ નદીના કિનારે ઊભા હોઈએ છીએ અને દરેક ક્ષણ આપણી સામેથી વહીને જતી રહે છે. કેટલીક ક્ષણો આપણને ખુશ કરી જાય છે, કેટલીક તોડી દે છે અને કેટલીક બસ દિલના કોઈ ખૂણામાં જઈને બેસી જાય છે. આપણે આગળ વધતા રહીએ છીએ, પરંતુ પાછળ છૂટેલી એ ક્ષણો, એ યાદો ક્યારેક આપણા ભીતર ગુંજતી રહે છે. અને જ્યારે આપણે તેમને યાદ કરીને હસી લઈએ છીએ તો એ મુસ્કાન કોઈ સાધારણ મુસ્કાન નથી હોતી, તે એક દવા બની જાય છે. આ ભાગતી દોડતી જિંદગીમાં દરેક કોઈ પોતાના જખમો છુપાવી રહ્યું છે. કોઈ પોતાની કમીમાં ખોવાયેલું છે, કોઈ પોતાના ખોવાયેલા સ્વજનોને યાદ કરે છે, કોઈ એ વખતોને યાદ કરે છે જેને ફરીથી જીવવાની ચાહ ક્યારેય મટતી નથી. પણ એ ચાહમાં પણ એક મીઠાશ હોય છે, કારણ કે યાદો હંમેશા બે વસ્તુઓ લઈને આવે છે, એક હળવો દર્દ અને એક ઊંડો સુકૂન. જ્યારે આપણે પોતાના બાળપણની કોઈ વાત યાદ કરીએ છીએ, જેમ કે માનું સવારે વહેલા ઉઠાડવું, પપ્પાનું સાયકલ પર બેસાડીને સ્કૂલ મૂકવા જવું, કે એ દોસ્ત જેના વિના એક દિવસ અધૂરો લાગતો હતો, તો દિલ થોડીવાર માટે એ જ વખતમાં પાછું જતું રહે છે. આપણે એક પળ માટે ફરી બાળક બની જઈએ છીએ. આંખો ભીની થઈ શકે છે, પરંતુ હોઠો પર મુસ્કાન પણ આવી જાય છે. આ જ છે ગયેલી ક્ષણોની તાકાત. એ ક્ષણોમાં એવું કંઈક હોય છે જે આજની કોઈ મોટી ખુશીમાં પણ નથી મળતું. કદાચ એટલા માટે કારણ કે જે ગુજરી ગયું તેમાં હવે કોઈ ડર નથી હોતો. ના ખોવાનો ડર, ના બગડવાનો. તે બસ એક સુંદર તસવીર બનીને આપણા અંદર જીવે છે. અને જ્યારે આપણે થાકી જઈએ છીએ આજની દુનિયાની કડવાહટોથી, ત્યારે આ જ તસવીરો, આ યાદો આપણા માટે એક મરહમ બની જાય છે. કેટલાક લોકો કહે છે, અતીતમાં ના જીવો. પરંતુ અતીતમાં જવું હંમેશા દુઃખ નથી હોતું. ક્યારેક એ આત્માની જરૂરિયાત હોય છે. કારણ કે જ્યારે આપણે વીતેલા સુખોને યાદ કરીએ છીએ તો આપણને અહેસાસ થાય છે કે આપણે કેટલું જીવ્યા છીએ, કેટલું મહેસૂસ કર્યું છે, અને આ અહેસાસ આપણને હિંમત આપે છે, આગળ વધવાની તાકાત આપે છે. યાદોનું એક બીજું રૂપ પણ છે, તે જે ખોવાઈ ગયું, જે અધૂરું રહી ગયું, જે આપણું થઈને પણ આપણું ના રહ્યું. એ યાદોમાં ચુંબન હોય છે, પરંતુ એ જ ચુંબનમાં એક આપણુંપણું પણ હોય છે. એ ક્ષણો ભલે ફરીથી ના આવે, પરંતુ જ્યારે આપણે તેમને દિલથી યાદ કરીએ છીએ તો તે આપણા અંદર ક્યાંક જીવી ઉઠે છે. આપણે તેમને મહેસૂસ કરીએ છીએ, તેમની સાથે વાત કરીએ છીએ, અને પછી જ્યારે એકલામાં થોડી મુસ્કાન આવી જાય છે તો લાગે છે, હા, એ ક્ષણો હજી પણ જીવંત છે. જીવનની સૌથી મોટી ભેટ એ જ છે. આપણે જીવી ચૂક્યા છીએ અને આપણી પાસે એ બધી યાદો છે જે આપણે ચાહીએ તો ફરીથી જીવી શકીએ છીએ. જરૂરી નથી કે દરેક યાદ ખુશી જ આપે, પરંતુ જો આપણે તેમને સ્વીકારી લઈએ તો દરેક યાદ, ભલે તે કોઈના જુદાઈની હોય, કોઈ અધૂરી મોહબ્બતની હોય કે કોઈ તૂટેલી ઉમ્મીદની હોય, તે પણ આપણને કંઈક ને કંઈક આપીને જ જાય છે. આપણે આપણી જિંદગીના પાના ફેરવતા રહીએ છીએ. કેટલાક પાના ફાટેલા હોય છે, કેટલાક પર આંસુ પડેલા હોય છે, પરંતુ દરેક પાનું કંઈક ને કંઈક કહે છે. અને જ્યારે આપણે તેમને વાંચીએ છીએ મુસ્કુરાવીને, તો લાગે છે જાણે આપણે પોતાની જાતને ગળે લગાવી રહ્યા છીએ. આપણે આપણી જિંદગીને સ્વીકારી રહ્યા છીએ, તેની દરેક ખટાશ અને મીઠાશની સાથે. તેથી જ્યારે પણ થાકી જાઓ, પરેશાન થઈ જાઓ કે લાગે કે કંઈ સમજમાં નથી આવી રહ્યું, તો બેસી જાઓ થોડીવાર માટે અને બસ યાદ કરી લો એ ક્ષણો જે વીતી ગઈ, પણ જેમાં તમે પૂરી રીતે જીવ્યા હતા. પછી જોજો એ યાદો કેવી રીતે તમારા દિલ પર એક નરમ ચાદર બનીને સુકૂન લાવે છે. કારણ કે વીતેલી ક્ષણોને યાદ કરીને મુસ્કુરાવી લેવું ખરેખર એક એવી દવા છે જે કોઈ દુકાનમાં નથી મળતી. તે ફક્ત એ દિલમાં હોય છે જેણે ક્યારેક સાચી ક્ષણોને જીવી હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જે ભીતર વહી રહ્યું છે તેને રોકવું ના જોઈએ. મનની નદીને વહેવા દો, ત્યારે જ આત્માને શાંતિ મળે છે. જે રડી શકે છે એ જ સાચા અર્થમાં મુક્ત થઈ શકે છે. જિંદગી બહારથી ગમે તેટલી સજી ધજી કેમ ના દેખાય, તેના ભીતર ઘણું એવું હોય છે જે કહેવામાં નથી આવતું. આપણે રોજ મુસ્કુરાવીએ છીએ, વાત કરીએ છીએ, લોકોની સાથે રહીએ છીએ,
પણ દિલના કોઈ ખૂણામાં કંઈક એવું હોય છે જે બોલી નથી શકતું, જેને સાંભળવાવાળું કોઈ નથી હોતું, અને ત્યારે ક્યારેક એકલા બેસીને રડી લેવું બહુ જરૂરી થઈ જાય છે. આંસુ નબળાઈ નથી, તે આપણી આત્માનો બોજો ઓછો કરવાનો સૌથી સહજ અને સાચો રસ્તો છે. જ્યારે ઘણું સહન કરી લીધું હોય, જ્યારે શબ્દો સાથ ના આપે, જ્યારે દિલ ભારે થઈ જાય અને દુનિયાથી કંઈ કહેવાનું મન ના કરે, ત્યારે આપણી આત્મા પોતે રસ્તો શોધે છે અને એ રસ્તો આંસુઓના રૂપમાં વહી નીકળે છે. દરેક ઇન્સાનના ભીતર કેટલાક અનકહ્યા જજબાત હોય છે, અધૂરી ઉમ્મીદો, તૂટેલા સંબંધો, ખોવાયેલી ઓળખ અને એ વાતો જે આપણે બધાની સામે નથી કહી શકતા. આપણે તેમને છુપાવી લઈએ છીએ, કારણ કે સમાજે શીખવ્યું છે કે મજબૂત બનો, નબળા ના દેખાવો, આંસુ ના બહાવો. પણ શ્રીકૃષ્ણે એ જ તો કહ્યું, મનને વહેવા દો. જ્યારે એક બંધમાં પાણી જરૂરિયાતથી વધારે ભરાઈ જાય છે, તો જો તેને વહેવાનો રસ્તો ના મળે, તો તે તૂટી પડે છે. ઠીક એ જ રીતે જ્યારે દિલ બહુ ભારે થઈ જાય, તો રડી લેવા દેવું જોઈએ, ચૂપચાપ એકલામાં પોતાની જાત સાથે વાત કરતા કરતા. આ એકલા બેસીને રડવાની એક સુંદર વાત એ છે કે તેમાં કોઈ દેખાડો નથી હોતો, કોઈ દેખવાવાળું નથી હોતું, કોઈ સવાલ પૂછવાવાળું નથી હોતું. બસ તમે હોવ છો અને તમારી આત્મા. ખુશી માટે મોટી વસ્તુઓની જરૂર નથી હોતી. દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ના ભૂલશો. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.